लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। वाला सत्संगीઓ સૌને પ્રણામ, જય સિયારામ। ગોસ્વામી તુલસીદાસજી મહારાજે રામજીના 7 કાંડ લખ્યા, એટલે કે રામચરિત માનસ। એમાં બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ, અને સમસ્ત રામાયણનો સાર એ સુંદરકાંડ પાઠ છે। અને સુંદરકાંડ પાઠનો સાર શ્રી હનુમાન ચાલીસા છે, અને હનુમાન ચાલીસાનો પણ સાર એ રામ નામ છે। ગાવત વેદ પુરાણ અષ્ટદશ છહો શાસ્ત્ર સબ ગ્રંથન કોરસ, અને ગાવત સંતત શંભુ ભવાની અરુગટ સંભવ મુનિ વિજ્ઞાની। તુલસીદાસજી કહે છે કે સમસ્ત શાસ્ત્ર, વેદ અને પુરાણોનો સાર પ્રભુ શ્રી રામના સ્મરણમાં અને ગુણગાનમાં છે। કેવલ મનુષ્ય જ નહીં, પરંતુ સ્વયં દેવાધિદેવ મહાદેવ, માં પાર્વતી, ગણેશજી, સમસ્ત મુનિજન નિરંતર પ્રભુ શ્રી રામજીનું ગુણગાન અને વર્ણન કરે છે। સુંદરકાંડ પાઠની વાત કરીએ તો સંત શ્રી ગોસ્વામી તુલસીદાસજીએ દોહા નંબર 1 થી દોહા નંબર 60 સુધીમાં સુંદરકાંડ પાઠની રચના કરી। સુંદરકાંડ પાઠમાં હનુમાનજી મહારાજની વીરતા, બુદ્ધિ અને નિસ્વાર્થ ભક્તિના દર્શન થાય છે। સુંદરકાંડ પાઠ કરવાથી સુખ શાંતિ મળે છે, ભય સંકટો દૂર થાય છે, નકારાત્મક શક્તિઓ દૂર થઈ અને સકારાત્મક ઉર્જા મળે છે। આપણે સૌ જાણીએ છીએ કે મુક્તિના દાતા ભગવાન શ્રી રામ અને માં સીતા, એટલે કે ભક્તિ સીતારામજીની કૃપા પ્રાપ્ત કરવા માટે સુંદરકાંડ પાઠ સર્વશ્રેષ્ઠ છે। આ સોપાનની બધી જ લીલાઓ સુંદર નામના પર્વત ઉપર થઈ છે, માટે આ સોપાનનું નામ ગોસ્વામીજીએ સુંદરકાંડ આપ્યું છે। અને આ જ કાંડમાં હનુમાનજી મહારાજને ભક્તિના દર્શન થયા છે, એટલે કે માં જાનકીના દર્શન થયા છે। અને આ જ કાંડમાં માં જાનકી દ્વારા હનુમાનજી મહારાજને 6 વરદાન મળ્યા છે। અજર અમર ગુણ નિધિ સુતો હોહુ કરહુ બહુત રઘુનાયક છોહુ એમ। અને આ જ કાંડમાં સંત શ્રી વિભીષણજી મહારાજને શ્રી રામચંદ્ર ભગવાનના દર્શન થયા છે, માટે આ કાંડ સુંદર છે। અને આ જ કાંડમાં શ્રી હનુમાનજી મહારાજે લંકાની ભૂમિ પર માં જાનકીને શ્રી રામચંદ્ર ભગવાનની કથા શ્રવણ કરાવી છે, માટે આ કાંડને સુંદરકાંડ પાઠ કરવામાં આવે છે। શ્રી હનુમાનજી મહારાજના નિસ્વાર્થ ભક્તિ, શક્તિ અને સાહસના દર્શન આ સુંદરકાંડ પાઠમાં થાય છે। અને જે હનુમંત દાસ હોય ને, એને રામજીનું શરણું મળે જ છે। અંતકાલ રઘુવરપુર જાહી, જहाँ જન્મ હરિભક્ત કહાઈ। સુંદરકાંડ પાઠના અંતિમ દોહામાં સંત શ્રી તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે સકલ સુમંગલદાયક રઘુનાયક ગુણગાન, સાદર સુનહી તે તરહી ભવ સિંધુ બિના જલ જાન। જે જીવ આદરપૂર્વક અને સાદર સપ્રેમ આ સોપાનનું શ્રવણ કરશે, ગાયન કરશે, એ જીવ આ સંકટરૂપી ભવસાગરોને પાર ઉતરી જશે। અંતકાલ રઘુવરપુર જાહી, જहाँ જન્મ હરિભક્ત કહાઈ। જે જીવ રામ નામ સ્મરણ કરશે તેને અંતકાલે રામજીનું શરણું પ્રાપ્ત થશે અને બીજા જન્મમાં તે હરિભક્ત કહેવાશે। સૌને પ્રણામ, જય સિયારામ।